હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પહેલી જ વારમાં પરફેક્ટ માપ સાથે રવાનો શીરો. જો તમારો શીરો ખાતી વખતે ગળામાં ચોંટતો હોય અથવા તો ચીકણો થતો હોય તો તમે આ રીતથી એકવાર શીરો જરૂરથી ટ્રાય કરજો. જો તમે થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ શીરો બનાવશો તો તમારો શીરો પણ પહેલી જ વારમાં એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે. બિલકુલ પણ ચીકણો પણ નહીં થાય અને સરસ એકદમ સોફ્ટ તૈયાર થશે. લાંબા સમય સુધી આવો ને આવો સોફ્ટ રહેશે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક વાટકીનું માપ સેટ કરીશું. એક વાટકી મેં રવો લીધો છે, એક વાટકી ખાંડ લીધી છે અને એક વાટકી મેં ઘી લીધું છે. તો તમે કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો. મેં અત્યારે જે રવો ઝીણો રવો આવે છે તે લીધો છે. તમે સોજી પણ લઈ શકો. જો તમે આ રીતથી ક્યારેય શીરો ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એક હવે પેન લઈ લેવાનું છે. એક પેનમાં આપણે 3 વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે. જે વાટકીથી આપણે રવો લીધો છે તે જ વાટકીથી આપણે 3 વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે અને દૂધને સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે. દૂધમાં આપણે ચપટી કેસર એડ કરવાનું છે અને 1 ચમચી આપણે ઘી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને દૂધને સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે. દૂધ આપણે છે તે ગરમ કરીને જ શીરામાં એડ કરવાનું છે, જેથી કરીને આપણો શીરો છે તે સરસ એકદમ ફ્લફી તૈયાર થશે અને બિલકુલ પણ ચીકણો નહીં રહે. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. પેનમાં આપણે 1 વાટકી જેટલું ઘી એડ કરીશું. ઘીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે. ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલો રવો લીધો છે. તેની જગ્યા પર તમે સોજી પણ લઈ શકો છો. હવે આપણે રવાને ઘીમાં સરસ રીતે રોસ્ટ કરી લેવાનું છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને રોસ્ટ કરીશું. આપણે તેને બિલકુલ કલર ચેન્જ નથી થવા દેવાનો, પણ સરસ અરોમા આવવા માંડે અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે રવાને શેકવાનો છે. આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર શેકશો તો ઉપરથી રવાનો કલર છે તે લાલ થઈ જશે અને અંદરથી રવો કાચો રહી જશે. આ સમયે રવાને સરસ રીતે શેકવો ખૂબ જ જરૂરી છે. જો તમારો રવો આ સમયે કાચો રહી જશે તો તમારો શીરો છે તે ચીકણો તૈયાર થશે અને ગળામાં ખાતી વખતે તે તમને ચોંટશે. એટલે રવાને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને શેકવાનો છે. જો તમને ખબર ન પડે તો તમારે જોવાનું કે સરસ આજુબાજુ ઘી છૂટું પડી જાય અને સરસ એક અરોમા આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તેનો કોઈ આપણે કલર ચેન્જ નથી કરવાનો. જો તમે જોઈ શકો છો કે રવો છે તે બધું ઘી એબ્ઝોર્બ કરી લીધું છે અને સરસ એવો ફ્લફી થઈ ગયો છે. આટલા રવાને શેકતા લગભગ તમને 5 થી 7 મિનિટનો સમય લાગી જશે. સરસ રીતે શેકાઈ જશે એટલે સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડશે. જો તમે જોઈ શકો છો કે સ્લાઇડ તેનો કલર પણ થોડો એવો ચેન્જ થયો છે અને સરસ એવી અરોમા પણ આવવા લાગી છે. એટલે તમારે સમજી લેવાનું કે તમારો રવો છે તે સરસ રીતે શેકાઈ ગયો છે. રવો સરસ રીતે શેકાઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. જો તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું છે અને રવો સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણો રવો શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દીધી છે અને આપણે અત્યારે કાજુ, બદામ અને કિસમિસ લીધા છે તેને પણ આપણે રવામાં એડ કરી દેવાના છે. રવો ગરમ જ છે એટલે સરસ ડ્રાયફ્રૂટ છે તે સરસ રીતે રોસ્ટ થઈ જશે. અલગથી ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવાની જરૂર નથી. આની અંદર જ તમે 2 મિનિટ હલાવશો એટલે સરસ રીતે ડ્રાયફ્રૂટ છે તે સરસ રોસ્ટ થઈ જશે અને સરસ બ્રાઉનિશ કલર પણ આવી જશે. આપણું ડ્રાયફ્રૂટ છે તે પણ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે દૂધ છે તે આપણે થોડું થોડું કરીને બધું જ રવામાં એડ કરી દેવાનું છે. જો આ રીતે દૂધ આપણે બધું જ એડ કરી દઈશું. પહેલાં આપણે થોડું એડ કર્યું, હવે બધું જ દૂધ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. 2 મિનિટ માટે આપણે ગેસની હાઈ ફ્લેમ કરશું અને તરત જ પછી ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેને હલાવતા રહેવાનું છે. રવાને બહુ હલાવવો નથી તો આપણો રવો છે તે ચીકણો થઈ જતો હોય છે. એટલે આપણે તેને મિક્સ થાય તેટલું જ હલાવીશું. જો તમે પહેલાં ખાંડ એડ કરી દેતા હોય તો તમારો રવો છે તે થોડો હાર્ડ થઈ જતો હોય છે. એટલે આપણે સરસ બધું જ દૂધ મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરીશું. જે વાટકીથી રવો લીધો હતો તે જ વાટકીથી મેં અત્યારે પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે. તમે 1 વાટકી ખાંડ પણ લઈ શકો છો. જો તમે ઝીણા રવાની જગ્યા પર સોજીનો ઉપયોગ કરતા હોય તો તમારે દૂધનું પ્રમાણ થોડું વધારે લેવું પડશે, કેમ કે સૂજી છે તે થોડી જાડી હોય છે અને વધારે પડતું થોડું દૂધ એબ્ઝોર્બ કરે છે એટલે થોડું એવું વધારે દૂધ એડ કરવાનું.
અત્યારે આ દૂધ છે તે એકદમ સરસ પરફેક્ટ જ છે અને સરસ રીતે હવે આપણે મિક્સ કરીશું એટલે સરસ આજુબાજુ ખાંડ પણ ઓગળી જશે અને ઘી પણ રિલીઝ થઈ જશે. જો તમે સાઈડમાં જોશો તો ઘી સરસ છૂટું પડવા માંડ્યું છે. આપણો શીરો છે તે તૈયાર થઈ ગયો છે. થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે રવાનો શીરો બનાવશો એટલે તમારો રવાનો શીરો પણ પહેલી જ વારમાં એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. જે બિગિનર્સ છે તેને આ રેસીપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ. જો તમે જોઈ શકો સાઈડમાં સરસ ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણો રવાનો શીરો છે તે સરસ એકદમ દાણેદાર તૈયાર થઈ ગયો છે. બિલકુલ ગળામાં ચોંટશે પણ નહીં અને એકદમ ચીકણો પણ નથી બન્યો. હવે આપણે તેને સર્વિંગ કરી લઈએ. તો એક પ્લેટમાં આપણે તેને સર્વ કરીશું. આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને ભગવાનને ભોગ ધરાવીશું. શીરો થોડો ઠંડો થાય પછી આપણે ભગવાનને ભોગ ધરાવીશું. જો તમે નજીકથી પણ જોઈ શકો છો કે આપણો શીરો છે તે સરસ કેટલો દાણેદાર તૈયાર થયો છે. જો તમે આ રીતથી ક્યારેય શીરો ન બનાવ્યો તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. તમારો શીરો પણ પહેલી જ વારમાં એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. બિલકુલ ચીકણો પણ નહીં બને અને સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જશે. જો તમને આ રવાના શીરાની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. જો તમને રેસીપી ગમી હોય તો તેને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.